મોટા મેડમ, મયુર સર, ગુલાબ સર, આચાર્ય શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે અમે ધોરણ 12ની વિદ્યાર્થી આપની સામે એક એવી સમસ્યા રજૂ કરવા જઈ રહ્યા છીએ જે આપણા બધાના ઘરમાં ઘૂસી ગઈ છે. કોઈ કહેશે શું? હા, હું વાત કરું છું મોબાઈલની. આજે આપણે સોશિયલ મીડિયા પર એટલા બિઝી થઈ ગયા છીએ કે સાચે જ સોશિયલ રહેવાનું ભૂલી ગયા છીએ. તો ચાલો આ ગંભીર સમસ્યાને પહેલા થોડા હાસ્યના ચશ્મા પહેરીને જોઈએ. તો એ માટે હું રજૂ થાય છે એક એવો પરિવાર કે જ્યાં સવાર પડતા સંવાદો ઓછા અને મોબાઈલના અવાજ વધારે આવે છે. તે માટે હું સૌપ્રથમ બોલાવીશ આપણા આ ઘરના સિનિયર સિટીઝન એટલે કે આપણા દાદાને. જોરદાર તાળીઓથી વધાવો આપણા દાદાને. અને હવે ત્યારબાદ આવી રહ્યા છે દાદાના હોમ મિનિસ્ટર એટલે કે આપણા દાદી. અને હવે આવી રહી છે જેમની જિંદગી નોટિફિકેશનમાં જ ફસાયેલી રહે છે એવા ઘરના કમાઉ દીકરા એટલે કે આપણા પપ્પા. અને એમની સાથે જ આવી રહ્યા છે ઘરના સુપરવાઇઝર એટલે કે આપણા મમ્મી. અને ત્યારબાદ આવશે જેના માટે આ પૂરેપૂરું મહાભારત રચાયું છે એવા ગેમિંગના કિંગ ઘરના નાના દીકરા. તો હવે શરૂ કરીએ આપણું નાટક મોબાઈલને તો દાટ પાડી. તો મને આશા છે તમે શાંતિપૂર્વક નિહાળશો. એ બેટા ડસ્ટબિન નીચે મૂક્યો તો કચરાવાળો એવો લાગે છે. માર માજો પાછળથી આવે છે. એ ગયો અરે મારું નેટ પૂરું થઈ ગયું છે. તમારા વાઈફાઈ નો પાસવર્ડ આપો ને. તમે તમારું વાપરો. હે? તમે તમારું વાપરો એવો પાસવર્ડ રાખ્યો છે. કોઈ બીજી વાર માંગવા ન આવે ને એટલે. થેન્ક યુ. આ નેટ પૂરું થઈ જાય ને તોય વાઈફાઈ નો પાસવર્ડ માંગવા આવે. આ મોબાઈલે તો દાટ વાળ્યો છે. હેલો? હે? એ મોટા બાપા મરી ગયા. એમાં કઈ હવે રોવાનું ન હોય. હવે 70 વર્ષના તો થયા હતા. એ મારા નહીં તારા. હે? બિચારા સાવ નાના બાળ. હા, 72 વર્ષના નાના બાળ. હાલો હવે. હાલો આવું છું. એ હાલો આવ્યો 5 મિનિટમાં. આ તો બધાય વયા ગયા તો હું જાઉં છું. યમરાજ બોલું છું. અગ્નિ સંસ્કાર ક્યારે? રસ્તામાં શું છે? મોબાઈલ ગાંઠ વાળો છે. મારે હાલીને આવવું પડશે એવું લાગે છે. પણ આ ચિત્રગુપ્તની બદલે તમે કેમ ફોન કર્યો? ચિત્રગુપ્ત ફોનમાં વાત કરતા કરતા ક્યાંય મળતા જ નથી. આ મોબાઈલે તો ડાટ એ મને કોક ચા બનાવી દિયો. બેટા દૂધ લઈ લે તો દૂધવાળો આવ્યો છે. ગયો ચા તને કીએ છે. જો તો ખરા ડસ્ટબિન છે. હા દૂધવાળો આ મારી ચેનલ છે હો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. બહુ મજા આવશે બહુ. હા હવે તો બધાય ચેનલો બનાવે. આ મોબાઈલે તો દાટ વાળ્યો છે. એ હવે તો કોક મને ચા બનાવી દ્યો. એ આપું છું. આમાં ખાંડની જગ્યાએ મીઠું નાખી દીધું છે. એલા તું ચા પીએ ગયો તને ખબરય ન પડી. એ મયરો જીતી ગયા. કે દાદા તમે જાનું એ કાઈ નહીં. આ મોબાઈલે તો દાટ વાયરો. એ હતું સિક્કાની એક બાજુ જેને આપણે નથી કીધું. બેટા તને કહું છું સાંભળેશ કે નહીં? રોજની ટકટક સાંભળીને સાવ કંટાળી ગયો છું. આ મોબાઈલે તો તને સાવ આંધળા બનાવી દીધો છે. મૂક એમ કહું છું. મોબાઈલ અડતી નહીં હવે મને આપી દે હવે મને. આ શું કર્યું તે? પાછળ જ પડી ગઈ છે સાવ. બોલાવતી નહીં હવે મને. હે ભગવાન, શું કરું મારે આનું?
કઈ સમજાતું નથી. બેટા બેટા તને કહું છું, સાંભળે છે કે નહીં? રોજ રોજ ની ટક ટક સાંભળે અરે તો પણ શેઠ સાહેબ, તમે અમારા ઘરે? બેટા, તું મને ઓળખે છે? હા, મારા મમ્મી તમારે ત્યાં ઘરકામ કરે છે, એ જ સુશીલા એન્ડ કંપનીના માલિકને. તમને તો આખું શહેર ઓળખે છે. તને ખબર છે કે આ સુશીલા કોણ છે અને હું આ સુશીલા કંપનીનો માલિક કેમ બન્યો? ના. તો સાંભળ, એક અતિશય સાધારણ કુટુંબમાં મારો જન્મ થયો. હતો હું સુતો પારણે પુત્ર નાનો અમારા ઘરે બેટા તું મને ઓળખે છે? રડવું છે તો રાખતું કોણ છાનો સુશીલા એન્ડ કંપનીના માલિકને. તમને તો આખું શહેર મને ઓળખે છે. દુખી તને ખબર છે કે દેખી આ દુખી કોણ થાતું માલિક કેમ બન્યો? ના. મહાહેતવાળી દયાળી જ માતું હતો હું સુતો પારણે પુત્ર નાનો રડવું છે તો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું મારા મા બાપે ખૂબ મજૂરી કરી, મને ભણાવી ગણાવીને એ લાયક બનાવ્યું અને હું ખૂબ પૈસા કમાવા લાગ્યો અને લગ્ન પછી જુદો રહેવા લાગ્યો. મારા મા બાપને તો સૌ ભૂલી જ ગયો. પછી કુદરતે મને થપાટ મારી, મારી બંને કિડનીઓ ફેલ થઈ ગઈ. મારી પત્નીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેને મને ડિવોર્સ આપ્યા. પણ જ્યારે મારી માએ આ વાત સાંભળી ત્યારે તે ગાંડી ઘેલી થઈ મારી પાસે દોડતી દોડતી આવી. અરે દીકરા, એમાં શું મૂંઝાઈ ગયો હે? હું છું ને તારી માં. હું જીવું છું ને ત્યાં સુધી તને કંઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ બે કિડની આપી છે. એ લાયક બનાવ્યું. ડોક્ટર સાહેબ, અને હું ડોક્ટર ખૂબ સાહેબ, પૈસા તમે કમાવા મારી આ બે લાગ્યો. કિડની અને કાઢી લગ્ન લ્યો. પછી જુદો પણ મારા રહેવા દીકરાને લાગ્યો. કંઈ ન મારા થવું મા જોઈએ બાપને તો સૌ સાહેબ. ભૂલી જ કંઈ ન ગયા. થવું પછી જોઈએ. કુદરતે મને થપ્પડ મારી. મારી બંને કિડનીઓ ફેલ થઈ ગઈ. મારી પત્નીએ જ્યારે આ વાત સાંભળી ત્યારે તેને મને ડિવોર્સ આપ્યા. પણ જ્યારે મારી માએ આ વાત સાંભળી ત્યારે તે ગાંડી ઘેલી થઈ મારી પાસે દોડતી દોડતી આવી. અરે દીકરા, એમાં શું મૂંઝાઈ ગયો હે? હું છું ને તારી માં. હું જીવું છું ને ત્યાં સુધી તને કંઈ નહીં થાય દીકરા. અરે ભગવાને મને તારા માટે જ તો આ બે કિડની આપી છે. ડોક્ટર સાહેબ, તમે મારી આ બે કિડની કાઢી લ્યો. પણ મારા દીકરાને કંઈ ન થવું જોઈએ સાહેબ. કંઈ ન થવું જોઈએ. મારી માએ આપેલી આ કિડનીથી હું જીવું છું. ગમે એવી મીટિંગ હોય ને તો એક ફોન આવે એટલે બધું સાઈડમાં મૂકી દઉં છું. તને ખબર છે તારી મમ્મીએ એનું છેલ્લું ઘરેણું એનું મંગળસૂત્ર ગીરવી રાખીને તને તારા બર્થડેમાં આ ફોન અપાવ્યો છે અને તે આ ફોન માટે એને અડધૂત કરી. શું વાત કરો છો? મને નથી ખબર. મારાથી ભૂલ થઈ ગઈ. મને માફ કરો. જો બેટા, આ ભગવાન જેવી મમ્મીને હેરાન કરીશ ને તો મંદિરે ભગવાન પણ તને માફ નહીં કરે. તો તારે માફી માંગવી હોય ને તો
તારા મમ્મીની માંગ. મમ્મી સોરી, આ મોબાઈલ પાછળ એટલો આંધળો થઈ ગયો તો મને માફ કરી દે મમ્મી. અરે એમાં શું બેટા, ભૂલી જા એ બધું મારા દીકરા, ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું હો. અરે મારા માટે તે મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખનો ત્યાગ કર્યો છે. હું દુનિયાના બધા જ સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. એ માટે તારું નામ દુનિયામાં રોશન કરીશ. એ માટે તારું નામ દુનિયામાં રોશન કરીશ. એમાં શું બેટા, ભૂલી જા એ બધું મારા દીકરા, ભૂલી જા. જો હું પણ ભૂલી જાઉં છું હો. અરે મારા માટે તે મૂંગી કેટલું દુઃખ સહન કરતી રહી અને હું તને હેરાન કરતો રહ્યો. મને માફ કરી દે મમ્મી. આજે વચન આપું છું મમ્મી, મને સુખી કરવા તે તારા સુખનો ત્યાગ કર્યો છે. હું દુનિયાના બધા જ સુખો તારા ચરણે ધરીશ. એ માટે હું તન તોડ મહેનત કરીશ. એ માટે તારું નામ દુનિયામાં રોશન કરીશ. એ માટે તારું નામ દુનિયામાં રોશન કરીશ. આ દુનિયામાં બધું જ ખરીદી શકાય છે. મોંઘામાં મોંઘો મોબાઈલ, ગાડી, બંગલા બધુંય મળી જાય છે. પણ ગમે એવા કરોડો રૂપિયા ખર્ચો ને તોય એ માનો વાલભર્યો ખોડો અને એના હાથની રોટલી ક્યાંય નથી મળતી. આપણા માતા પિતાનો પ્રેમ અને એમના સમયની આ દુનિયાની કોઈ કિંમત તો ટેકનોલોજીની કિંમત નથી. અરે વૃદ્ધ માવતરને કંઈ તમારા મોંઘા મોબાઈલ ને બંગલા નથી જોતા માણસ. એને તો તમારી બે મીઠી વાણી જોઈએ છે. આ દુનિયાની કોઈ ટેકનોલોજી, કોઈ સ્ક્રીન તમારા માવતરના હિતને તોલે ન આવી શકે. સ્માર્ટફોન તો પાછો નવોય મળી જાય છે, પણ જો એકવાર આ વૃદ્ધ માવતર વહી ગયા ને રૂપિયા ખર્ચો ને તો એનો એ જ ધબકારો ક્યારેય પાછો નહીં મળે. સ્માર્ટફોનને થોડી વાર અને પોતાના પરિવારને ટાઈમ આપો, એ જ અમારા આજના આ નાટકનો સાચો સંદેશ છે.